કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાનના એક નવા લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે વિવિધ પ્રકારના બળોની ચર્ચા કરતા હતા. આપણે 4 પ્રકારના બળો જોઈ ગયા હતા. કુદરતમાં પ્રવર્તતા જે મૂળભૂત બળો છે એમાં આપણે 4 પ્રકારના બળો જોયા હતા. પહેલું હતું ગુરુત્વાકર્ષણ બળ, બીજું હતું વિદ્યુત ચુંબકીય બળ, અને ત્રીજું હતું પ્રબળ ન્યુક્લિયસ બળ, અને ચોથું નિર્બળ ન્યુક્લિયસ બળ. એની અંદર આપણે ગુરુત્વાકર્ષણ બળની ચર્ચા કરેલી હતી. ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવામાં આવે છે, બરાબર છે. આ બધી ચર્ચા આના પહેલાંના વિડીયો લેક્ચરમાં આપણે કરેલી છે. જો એ લેક્ચર તમારો જોવાનો બાકી હોય તો સૌથી પહેલાં આઈ બટનમાં જાઓ, અહીંયા લિંકમાં, અને આના પહેલાંનો વિડીયો લેક્ચર જોઈ લો. હવે આજે આપણે આ લેક્ચરની અંદર વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ ન્યુક્લિયસ બળ અને નિર્બળ ન્યુક્લિયર બળની ચર્ચા કરીશું. બરાબર, તો બધા ધ્યાનથી જોજો. આ ચેપ્ટરની આઈએમપી થિયરી છે. હવે આના પછી એક થિયરી બચી જશે તમારે આ ચેપ્ટરની અંદર, એટલે આ ચેપ્ટરની અંદર એક થિયરી પૂરી થાય એટલે તમારું આ એક ચેપ્ટર પૂરું થશે. બરાબર, ચલો તો હવે આપણે શરૂ કરીએ. વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ એને કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. એને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. એ કેમ કહેવામાં આવે છે આપણે જોતા જઈએ. હવે એક એક સ્ટેપ, એક એક લાઈન જોઈએ કે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતા બળને વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો જ અહીંયા સવાલ ઉત્પન્ન થશે કે વિદ્યુત ભારિત કણ કોને કહેવામાં આવે છે? તો વિદ્યુત ભારિત કણ તમે ધોરણ 12માં બી ભણશો, પણ તમને બેઝિક ખ્યાલ આપી દઉં કે વિદ્યુત ભારિત કણ એટલે કે જેના ઉપર ધન અથવા ઋણ વિદ્યુત ભારો રહેલા હોય છે, તો તેને વિદ્યુત ભારિત કણ કહેવામાં આવે છે. વિદ્યુત ભારિત કણ એટલે સમજો કોઈ પણ પદાર્થ જે દળ ધરાવે છે, બરાબર, તે શાનો બનેલો હોય? પરમાણુનો બનેલો હોય. અને પરમાણુની અંદર શું આવેલું હોય? બોલો, આ કોઈ પદાર્થ આપણે વિચારી લઈએ તો આ પદાર્થની અંદર પદાર્થના અણુની અંદર આપણને એની રચના ખબર છે કે આ એનું કેન્દ્ર હોય, અને ત્યાં પ્રોટોન ધન વિદ્યુત ભારિત હોય, અને ન્યુટ્રોન હોય એના પર કોઈ વિદ્યુત ભાર ન હોય, અને તેની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર માઇનસ હોય. બરાબર, આટલી વસ્તુ આપણને ખબર છે. હવે આ ઇલેક્ટ્રોન જે છે આ કક્ષામાં ગોળ ગોળ ફરતો હોય, બરાબર છે, કક્ષામાં ગોળ ગોળ ફરતો હોય છે. કોના કેન્દ્રની અંદર શું હોય? પ્રોટોન, અને બીજું શું હોય? ન્યુટ્રોન. અને આ ઇલેક્ટ્રોન કક્ષામાં ગોળ ગોળ પરિભ્રમણ કરે છે. તો આ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણે નેગેટિવ ધારી લઈએ છીએ, અને પ્રોટોનનો વિદ્યુત ભાર પોઝિટિવ ધારી લઈએ. બરાબર, તો આ પ્લસ અને માઇનસ, આ એક પ્લસ હોય અને બીજો માઇનસ હોય. બરાબર, તો આ પ્લસ અને માઇનસ એકબીજાને શું કરી નાખશે? સમતુલિત કરી નાખશે. પરંતુ જો આ માઇનસ ઇલેક્ટ્રોન આનામાંથી આપણે બળ લગાવીને કાઢી લઈએ, આ ઇલેક્ટ્રોન જતો રહે. બરાબર, આ પદાર્થના કેન્દ્રમાં હવે ખાલી પ્રોટોન બચી જશે, અને પ્રોટોનનો વિદ્યુત ભાર શું છે? પ્લસ. તો હવે આ પદાર્થ કેવા વિદ્યુત ભારિત બની જશે? ધન વિદ્યુત ભારિત બની જશે. કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન જે હતો તે જતો રહ્યો, એટલે હવે આના પાસે શું બચે છે? માત્ર પ્રોટોન. અને પ્રોટોન બચે એટલે કેવા પ્રકારનો વિદ્યુત ભાર બની જાય? ધન. ખ્યાલ આવે છે? ચલો, હવે આને જો ઋણ વિદ્યુત ભારિત બનાવવો હોય, આ જ પદાર્થને આપણે શું કરવું હોય? ઋણ વિદ્યુત ભારિત બનાવવો હોય, તો આપણે શું કરીએ કે કેન્દ્રની અંદર એક પ્રોટોન છે અને એક ન્યુટ્રોન છે, બરાબર છે, અને એના ફરતે જો એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય. હવે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન જો આપણે આમાં નાખી દઈએ, જો બહારથી આમાં નાખી દઈએ, હવે મને કહ્યું કે ધન વિદ્યુત ભાર કરતાં ઋણ વિદ્યુત ભારની સંખ્યા વધી જાય. બરાબર ને? ધન વિદ્યુત ભાર કરતાં ઋણ વિદ્યુત ભારની સંખ્યા વધી જાય, એટલે આ જે પદાર્થ બની જાય, હવે આ જે પદાર્થ ઋણ વિદ્યુત ભારિત બની જાય, કેમ કે ઋણ વિદ્યુત ભારની સંખ્યા વધી જાય. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પદાર્થ કેવી રીતે બને છે. એટલે શરૂઆતમાં તો ધન અને ઋણ વિદ્યુત ભાર સમાન હોય. જો આપણે એમાંથી જો એક ઇલેક્ટ્રોન કાઢી લઈએ, તો હવે આના પર કેવા વિદ્યુત ભારની સંખ્યા બચે? તો પ્લસ. તો પ્લસ બચે તો આ જે પદાર્થ છે કેવા પ્રકારનો વિદ્યુત ભારિત બની જાય? ધન વિદ્યુત ભારિત. જો આપણે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન નાખીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય, અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાના કારણે આ જે પદાર્થ બની જાય ઋણ વિદ્યુત ભારિત. તો આને કહેવામાં આવે છે વિદ્યુત ભારિત કણો. આ જે ધન વિદ્યુત ભારિત કણ છે અને બીજો છે તે ઋણ વિદ્યુત ભારિત કણ છે. તો તમને ખ્યાલ આવી ગયો કે વિદ્યુત ભારિત કણો વચ્ચે હવે આ જે
ધન અને ઋણ વિદ્યુત ભારિત બન્યા આપણે જે બનાવ્યા તેમની વચ્ચે કોઈ બળ લાગે છે, તેમની વચ્ચે જે બળ લાગે છે પ્લસ અને માઇનસની વચ્ચે શું લાગે છે? બળ લાગે છે. આ જે બળ છે તેને આપણે વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? સૌથી પહેલે વસ્તુ તમારે ક્લિયર હોવી જોઈએ કે વિદ્યુત ભારિત કણ કોને કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો વિદ્યુત ભારિત કણ અને તેમની વચ્ચે જે બળ લાગે છે તેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય બળ અથવા એને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ તરીકે ઓળખીએ છીએ. આટલી વસ્તુ તમારા મગજમાં એકદમ ક્લિયર હોવી જોઈએ. હવે આપણે નેક્સ્ટ મુદ્દાને જોઈએ. જ્યારે વિદ્યુત બારો સ્થિર સ્થિતિમાં હોય, આ સમજો એક આપણે વિદ્યુત ભારિત એક ધન વિદ્યુત ભાર છે, બરાબર? ધન વિદ્યુત ભાર એટલે શું? તેના પરથી ઇલેક્ટ્રોનની ઉણપ છે. અને બીજો છે ઋણ વિદ્યુત ભાર. બીજો કેવો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર. બરાબર? આ બંને કેવા છે? સ્થિર છે. સ્થિર છે એટલે ગતિ કરતા નથી, કોઈ એક જગ્યા પર છે. સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કુલમના નિયમ પરથી મેળવી શકાય છે. આ જે કુલમનો નિયમ છે તે ધોરણ 12ની અંદર આપણે ડિટેલમાં ભણીશું, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમને પ્રાથમિક ખ્યાલ આપી દઉં. આ એક ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર. બંને કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ. બરાબર? બંને કેવા હોવા જોઈએ? સ્થિર. જો સ્થિર ન હોય, જો એ વિદ્યુત ભાર સ્થિર ન હોય તો આપણે કુલમનો નિયમ લગાવી શકતા નથી. કેમ નથી લગાવી શકતા એ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોઈશું. કેમ કે જો સ્થિર વિદ્યુત ભાર નહીં હશે ને, જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતા હશે તે ચુંબકીય અસર નિપજાવે છે. બરાબર? તે શું ગતિ કરતા વિદ્યુત ભારો ચુંબકીય અસર નિપજાવે છે, તેથી આપણને કુલમ બળ મેળવવામાં મુશ્કેલી પડે છે. બરાબર? આ બધી વસ્તુ ડિટેલમાં આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 1માં ભણીશું. એટલે આપણે તમારે અત્યારે એટલું જ યાદ રાખવાનું છે કે વિદ્યુત ભારો કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ. તો તેમની વચ્ચે લાગતું બળ, આ વિદ્યુત ભાર વચ્ચે જે લાગતું બળ કુલમના નિયમ પરથી મેળવી શકાય. જો આ વિદ્યુત ભારને મેં Q1 કહી દઉં અને બીજા વિદ્યુત ભારને મેં Q2 કહી દઉં, તો જેવી રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળના નિયમમાં આપણે જોઈ ગયા હતા કે ગુરુત્વાકર્ષણમાં આપણે Kની જગ્યાએ અહીંયા જો ગુરુત્વાકર્ષણનું મેં તમને સૂત્ર લખો એટલે તમને વધારે ખ્યાલ આવશે મેચિંગ કરવામાં. F = G m1 m2, બરાબર? m1 m2 અને છેદમાં આપણે લખતા હતા r². m1 m2 શું હતું? બે પદાર્થોનું દળ. જો આ બે પદાર્થો હોય તો આને આપણે m1 કહેતા હતા અને આને આપણે m2 કહેતા હતા. બરાબર? તો આ બે પદાર્થનું દળ m1 m2 અને તેમની વચ્ચેનું અંતર આપણે શું લેતા હતા? r. બરાબર? તેમની વચ્ચેનું અંતર r. તો તે લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ કેટલું હતું? G m1 m2 ના છેદમાં r². બરાબર? તો એવી જ રીતે જો બે વિદ્યુત ભારો હોય Q1 અને Q2, તો તેમની વચ્ચે લાગતું બળ આપણે શોધી શકીએ. K અચળાંક છે અને Q1 અને Q2 અને Q2 શું છે? વિદ્યુત ભારો છે, પ્લસ અને માઇનસ. Q1 અને Q2 શું છે? વિદ્યુત ભારો છે. એના છેદમાં આપણે તેમની વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ કે r છે, તો તેમની વચ્ચેનું અંતર r². તો આ જે વસ્તુ છે અહીંયા m1 m2 હતું તો અહીંયા Q1 Q2 આવી જાય, અહીંયા દળ હતા તો અહીંયા વિદ્યુત ભાર આવી જાય, અને અહીંયા જે G છે એ ગુરુત્વાકર્ષણનો અચળાંક હતો, અહીંયા કુલમનો અચળાંક K લખવાનો. બરાબર? આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. તો આપણે કુલમનો નિયમ, આને કહેવાય કુલમનો નિયમ, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ શોધવા માટે. બરાબર? ચલો હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે ત્રીજા મુદ્દામાં આપણને કહે છે વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આ બળ આકર્ષી અને સજાતીય વિદ્યુત ભાર વચ્ચે આ બળ અપાકર્ષી પ્રકારનું હોય છે. હવે આ મુદ્દો શું કહે છે આપણને? બે ધન વિદ્યુત ભાર લઈ લો. બરાબર? બે ધન વિદ્યુત ભાર લઈ લો અને એક અથવા તો બે ઋણ વિદ્યુત ભાર લઈ લો અને એક ધન વિદ્યુત ભાર લો અને બીજો ઋણ વિદ્યુત ભાર લો. તો આ બે છે સજાતીય વિદ્યુત ભારો છે. સજાતીય એટલે એક જ જેવા. સજાતીય એટલે શું? એક જ જેવા. તો આ જે એક જ જેવા વિદ્યુત ભારો છે તેમની વચ્ચે શું લાગે? અપાકર્ષણ લાગે. શું લાગે? અપાકર્ષણ. એટલે આને આ બાજુ ધકેલે અને આ વિદ્યુત ભાર આને આ બાજુ ધકેલે. એટલે કે સજાતીય વિદ્યુત ભાર વચ્ચે શું લાગે છે? અપાકર્ષણ. આ બી બંને સજાતીય છે તો આ બી બંને વચ્ચે બી શું લાગશે? અપાકર્ષણ લાગશે. ખ્યાલ આવે છે?
તેવી જ રીતે એક ધન વિદ્યુત ભાર હોય અને એક ઋણ વિદ્યુત ભાર હોય, તો ધન અને ઋણ એટલે કે અપોઝિટ એટલે કે વિજાતીય વિદ્યુત ભાર, એમની વચ્ચે શું લાગે? આકર્ષણ લાગે. વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે શું લાગે? આકર્ષણ લાગે. બરાબર છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળની અંદર આપણે જોઈ ગયા કે ગુરુત્વાકર્ષણ બળ માત્ર કેવા પ્રકારનું છે? માત્ર આકર્ષિત પ્રકારનું છે. એટલે કોઈ પણ બે દળ હોય M1 અને M2, તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ લાગે. અપાકર્ષણ ગુરુત્વાકર્ષણ બળમાં કોઈ દિવસ લાગતું નથી. બરાબર. જ્યારે વિદ્યુત ચુંબકીય બળ છે તે શું લાગે છે? આકર્ષિત પ્રકારનું પણ છે અને અપાકર્ષિત પ્રકારનું પણ છે. જો વિજાતીય વિદ્યુત ભારો હશે તો આકર્ષણ લાગશે અને જો સજાતીય વિદ્યુત ભારો હોય તો અપાકર્ષણ લાગશે. બરાબર. આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. હવે એના પછી નેક્સ્ટ મુદ્દામાં જઈએ આપણે. જ્યારે વીજભારો ગતિમાં હોય ત્યારે તે ચુંબકીય અસર નિપજાવે છે. હવે આ વસ્તુ આપણને શું કહેવા માંગે છે જરા સમજી લઈએ. સમજો આ એક કોઈ વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભાર જો ગતિ કરતો હોય, ધન હોય અથવા ઋણ હોય, આ વિદ્યુત ભાર શું કરતો હોય? વી વેગથી જો ગતિ કરે, વી વેગથી જો આ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો આ વી વેગથી ગતિ કરવાના કારણે તેની આજુબાજુ શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો આનું ઉદાહરણ મેં તમને આપું તો આના પર બી આપણા ચેપ્ટર નંબર 4 અને 5માં ધોરણ 12માં વિસ્તારથી ભણવાના છે. બરાબર. કે એક તાર લઈએ અને તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, બરાબર, આ તારમાંથી શું પસાર કરવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભાર પસાર કરવામાં આવે. વિદ્યુત પ્રવાહ એટલે બીજું કંઈ નહીં, વિદ્યુત ભાર પસાર કરવામાં આવે. તો આ તારની આજુબાજુ જો તમે એક મેગ્નેટ મૂકો તો આ જે તારમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય ત્યારે આ જે મેગ્નેટની સોય છે તેની દિશા બદલાઈ જશે. મેગ્નેટની જે સોય છે તેની દિશા શું થઈ જશે? બદલાઈ જશે. આ ઓર્સ્ટેડનો પ્રયોગ આપણે ધોરણ 12માં જોઈશું કે જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આજુબાજુ આપણે જો કંપાસ એટલે કે ચુંબકીય સોય જ્યારે આપણે મૂકીએ છીએ, દિશાસૂચક યંત્ર, તો એમાં રહેલી ચુંબકીય સોયની દિશા શું થઈ જાય છે? બદલાઈ જાય છે. બરાબર. તો આ શું દર્શાવે છે આપણને? કે જે ગતિ કરતા વિદ્યુત ભારો છે તે શું ઉત્પન્ન કરે? ચુંબકીય ક્ષેત્ર. એટલે આ ગતિના કારણે આને આજુબાજુ શું ઉત્પન્ન થઈ જશે? ચુંબકીય ક્ષેત્ર. અને એ ચુંબકીય ક્ષેત્રના કારણે આ સોય શું થઈ જશે? રિફ્લેક્ટ થશે. એટલે ગતિ કરતા વિદ્યુત ભારો શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય અસર. એટલે ગતિ કરતા વિદ્યુત ભારો એ ચુંબકની જેમ વર્તે છે. સાદી ભાષામાં આપણે કહીએ કે જો કોઈ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ એક ચુંબકની જેમ વર્તે છે. બરાબર. હવે એના કરતાં વિરુદ્ધ ચુંબકીય ક્ષેત્ર ગતિશીલ વિદ્યુત ભારો પર બળ લગાવે છે. સમજો કે એક આપણે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? એસ અને એન આપણે વિદ્યુત ભાર ચુંબકીય લઈ લીધા ધ્રુવો એસ અને એન. બરાબર છે. હવે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એને આપણે શું કરીએ? આ જે ચુંબકીય ક્ષેત્ર વચ્ચે રચાશે. બરાબર. જો આપણે એને ગતિ કરાવીએ તો આ ચુંબકીય ક્ષેત્ર બદલાય. તો જો અહીં કોઈ વિદ્યુત ભાર રહેલો હોય, સમજો આમના ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર રહેલો હોય, તો આ જો ચુંબકીય ક્ષેત્ર બદલાય તો એના કારણે આના પર શું લાગે? બળ લાગે. શું લાગે? બળ લાગે. બરાબર. આ વસ્તુ તમારે સમજી લેવાની છે કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતા હોય એટલે કે વાયરની અંદર કરંટ પસાર થતો હોય તો તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભારનું જે ચુંબકીય ક્ષેત્ર બદલાય તો તેના પર શું લાગે? બળ લાગે. આ બે મુદ્દાઓ એકદમ ડિટેલમાં આપણે 3 ચેપ્ટર છે આપણા ધોરણ 12ની અંદર, ચેપ્ટર નંબર 4, 5 અને 6. આ 3 ચેપ્ટર આપણે આ જ કન્સેપ્ટ પર ભણવાના છે. બરાબર છે. એટલે આ અત્યારે તમારે ખાલી યાદ એટલું જ રાખવાનું છે કે જ્યારે વિદ્યુત ભાર ગતિમાં હોય ત્યારે તે ચુંબકીય અસર નિપજાવે છે અને ચુંબકીય ક્ષેત્ર ગતિશીલ વિદ્યુત ભારો પર બળ લગાડે છે. બસ આ એક લાઇન પર આપણે 3 ચેપ્ટર ભણવાના છે. બરાબર. એટલે ચિંતા કરવાની જરૂર નથી. ખાલી તમારે
એટલે આટલું જ યાદ રાખવાનું છે. એના પછી છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના આ સંયુક્ત અસરને આપણે અલગ પાડી શકતા નથી, કે આ જે અસર છે તેને આપણે અલગ પાડી શકતા નથી. તો આ બળને આપણે વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? આ બળને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય બળ. આ મુદ્દો તમારે યાદ રાખવાનો છે. આ મુદ્દાની જે ડિટેલ છે મેં તમને ઉપર આપેલી છે. આનો એકદમ વિસ્તારથી આપણે આના પર 3 ચેપ્ટર ભણવાના છે ધોરણ 12ની અંદર, એટલે અત્યારે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. તમારા મુદ્દો ખાલી યાદ રાખવાનો છે, બરાબર. એના પછી છે ગુરુત્વાકર્ષણ બળની માફક વિદ્યુત ચુંબકીય બળ પણ ગુરુ અંતરીય છે, બરાબર છે. ગુરુ અંતરીય એટલે દૂર સુધી લાગી શકે છે, બરાબર. જેવી રીતે આપણે પૃથ્વી પર દૂર દૂરના દળો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર. તે જ રીતે જે વિદ્યુત ચુંબકીય બળ છે એ પણ દૂર દૂર રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગી શકાય છે, એટલે એને આપણે ગુરુ અંતરીય બળ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર. તે કેવા પ્રકારનું બળ છે? ગુરુ અંતરીય બળ. તેને લગાડવા માટે તેમની વચ્ચે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. સમજો કે આ એક વિદ્યુત ભાર છે અને આ બીજો વિદ્યુત ભાર છે, બરાબર છે. તો તેમની વચ્ચે કોઈ માધ્યમની જરૂર નથી, બરાબર. એક વિદ્યુત ભાર અહીંયા મૂકેલો હોય, એક વિદ્યુત ભાર અહીંયા મૂકેલો હોય. જો વચ્ચે શૂન્ય અવકાશ પણ હશે તો આ વિદ્યુત ભાર આના પર શું આકર્ષણ પ્રકારનું બળ લગાડશે, કેમ કે બંને કેવા પ્રકારના વિદ્યુત ભારો છે? વિજાતીય વિદ્યુત ભારો છે, બરાબર. તો તે ગુરુત્વાકર્ષણ બળ એ ગુરુ અંતરીય બળ છે, એટલું યાદ રાખો. અને તેને લગાડવા માટે તેમની વચ્ચે માધ્યમની જરૂર નથી, બરાબર છે. ખબર પડી? ચલો, એના પછીનો આપણો મુદ્દો છે જે આ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે અતિશય પ્રબળ છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કરતાં, સમજો બે પદાર્થોના દળના કારણે જે આપણે ખબર છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે M1 અને M2, તો આ જે બળ Fg હોય, Fg એટલે ગુરુત્વાકર્ષણ બળ જે છે, આ બે દળની વચ્ચે જે બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ, તેના કરતાં આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એટલે એમને Fe વડે દર્શાવું છું, આનું મૂલ્ય ઘણું વધારે હોય છે, બરાબર. આનું મૂલ્ય ઘણું વધારે હોય છે. કેમ વધારે હોય છે આપણે ડિટેલમાં ભણીશું, ત્યારે ખાલી એટલું યાદ રાખો કે એમની વચ્ચેનું જે મૂલ્ય છે એ પ્રબળ હોય છે. કોની સરખામણીમાં? ગુરુત્વાકર્ષણ બળની સરખામણીમાં, બરાબર. હવે નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત બળ 10⁻36 જેટલું મોટું હોય છે. હવે આ તમને આંકડો આપે છે કે બળ તો વધારે હોય જ છે, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત બળ વધારે, પણ કેટલું વધારે? સમજો બે પ્રોટોન છે, પ્રોટોનનો વિદ્યુત ભાર છે પ્લસ, બરાબર. આ પ્રોટોન છે, બીજો પ્રોટોન છે, તેમનો વિદ્યુત ભાર છે પ્લસ. તેને જો કોઈ નિશ્ચિત અંતર આપણે રાખી દઈએ, નિશ્ચિત અંતર આર અંતર સુધી જો આપણે રાખીએ, નિશ્ચિત અંતર આર, નિશ્ચિત અંતર જો આર સુધી આપણે રાખીએ તો તેમની વચ્ચે જે બળ લાગે છે, કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપણે કેવી રીતે શોધી શકીએ? આ પ્રોટોનનું દળ, આ પ્રોટોનનું દળ અને આ પ્રોટોનનું દળ જો આપણે મેળવીએ તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આપણે આવી રીતે લખી શકીએ, G m1m2/r². અને જે આપણે આ બે ધન વિદ્યુત ભારો છે તો તેમની વચ્ચે બીજું કયું બળ લાગશે? વિદ્યુત ચુંબકીય બળ. જો આપણે એ મેળવીએ વિદ્યુત ચુંબકીય બળ, તો વિદ્યુત ચુંબકીય બળ જે આપણે છે તે આ રીતે આપણે મેળવી શકીએ. જીની જગ્યાએ અહીંયા શું આવી જશે? કુલમના નિયમ પ્રમાણે K Q1 Q2 અને છેદમાં શું આવી જશે? R². તો આટલી જે વસ્તુ છે આ બેની જો આપણે સરખામણી કરીએ, આ બળ અને આ બળની જો સરખામણી કરીએ આપણે, તો તમને ખબર પડશે કે આ જે બળ છે એને જો આપણે 10⁻36 એટલે 10 પછાડી 36 0 લખવાના, જો આને આપણે આના વડે ગુણીએ તો આપણને આનું મૂલ્ય મળે. ખ્યાલ આવે છે? એટલું વધારે હોય વિદ્યુત ચુંબકીય બળ. કહેવાય એટલું જ માગું છું, તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જો આપણે ગુરુત્વાકર્ષણ બળની સરખામણી કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ
બે પ્રોટોન વચ્ચે જેટલું લાગે એના 10⁻36 જેટલું કરું તો મને તેમની વચ્ચે લાગતું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ મળે. એટલે આ 10⁻36 જેટલું વધારે હોય છે. આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. બરાબર. તો આ મુદ્દાની અંદર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જો બે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત બળ એટલે કે વિદ્યુત ચુંબકીય બળ કેટલું મોટું હોય, મોટું તો હોય આગળના મુદ્દામાં આપણે જોઈએ, અને આટલું મોટું હોય. આ તમારે સૂત્ર ખાલી યાદ રાખવાના છે. બરાબર. આ થિયરીમાં જેવી રીતે આ થિયરી લખેલી છે એવી રીતે જ તમારે આ થિયરી લખવાની છે. આ તો એક્સપ્લેન કરું છું મેં તમને. બરાબર છે. એટલે તમને વધારે ખ્યાલ આવે. ચલો એના પછીનો મુદ્દો આપણે જોઈએ. ક્લિયર કરી નાખો આ સ્ક્રીન એટલે સમજાવવામાં સરળતા રહે. ચલો તો આના પછીનો જે મુદ્દો છે તે છે આપણે જાણીએ છીએ કે દ્રવ્ય એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને તેના જેવા બીજા વિદ્યુતભાર કણોનું બનેલું હોય છે. એટલે આપણને ખબર છે કોઈપણ પદાર્થ કોનું બનેલું. આપણે પહેલાં જ ચર્ચા કરી કે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને તેની ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય. એટલે કોઈપણ પદાર્થ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે. તો આ મુદ્દો બી ક્લિયર થઈ ગયો આપણો. એના પછી છે વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધુ પ્રબળ હોવાથી આણ્વિક અને પરમાણિક સ્તરે થતી ઘટનાઓમાં વિદ્યુત ચુંબકીય બળનું પ્રભુત્વ વધુ હોય છે. એટલે આ તમને આ મુદ્દો શું કહેવા માંગે છે કે જો અણુઓ અને પરમાણુઓ લગભગ 10⁻15 મીટર જેટલી એમની ત્રિજ્યા હોય. બરાબર. 10⁻15 એટલે બહુ નજીક હોય. સમજો પ્રોટોન અને એક પ્રોટોન છે. બરાબર છે. અને એની ફરતે જો ઇલેક્ટ્રોન હોય તો આ પ્લસ વિદ્યુતભાર થઈ જાય અને આ માઇનસ વિદ્યુતભાર થઈ જાય. અને એમનું વચ્ચેનું જે અંતર છે 10⁻15 મીટરના ક્રમનું હોય. બહુ ઓછું અંતર હોય. તો અંતર ઓછું તો તેમની વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ ખૂબ જ વધારે લાગે. બરાબર. કેમ કે વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે છે. એટલે આપણે કહી શકીએ કે જે અણુઓ, પરમાણુઓ વચ્ચે જે બળો લાગે છે વિદ્યુતભાર ધન અને માઇનસ વચ્ચે, એમાં સૌથી મોટો ફાળો કોનો હોય? વિદ્યુત ચુંબકીય બળનો ફાળો હોય છે. બરાબર છે. એ જ મુદ્દો તમને અહીંયા કહેવા માગે છે કે વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધુ પ્રબળ હોવાથી આણ્વિક અને પારિમાણિક સ્તરની ઘટનાઓ વચ્ચે વિદ્યુત ચુંબકીય બળનું પ્રભુત્વ હોય છે. એટલે કે અહીંયા જે ગુરુત્વાકર્ષણ બળનું જે રોલ હોય છે એટલે એફ જે ગુરુત્વાકર્ષણ બળનું જે રોલ હોય છે તે ઘણું ઓછું હોય છે કમ્પેર ટુ વિદ્યુત ચુંબકીય બળ. કેમ કે વિદ્યુત ચુંબકીય બળની પ્રબળતા કેવી હોય છે? વધારે હોય છે. બરાબર છે. બીજા બે બળો જેનો અભ્યાસ આપણે કરીશું તે માત્ર ન્યુક્લિયસના માપક્રમ સુધી જ પ્રવર્તે છે. બરાબર. બીજા બે બળો આના પછી જે જોવાના છે તે માત્ર ક્યાં લાગે છે? ન્યુક્લિયસના અંદર. ન્યુક્લિયસને એટલે પરમાણુના કેન્દ્રમાં લાગે છે. બરાબર છે. આમ પરમાણુ અને અણુઓની સંરચના, રાસાયણિક પ્રક્રિયા, બરાબર છે, ગતિશાસ્ત્ર તથા દ્રવ્યની યાંત્રિક, ઉષ્મીય અને લાક્ષણિકતાઓનું સંચાલન મુખ્યત્વે વિદ્યુત ચુંબકીય બળ દ્વારા જ થાય છે. બરાબર છે. બધી જગ્યાએ આપણે વિદ્યુત ચુંબકીય બળની અસર પ્રવર્તે છે. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ બહુ નિર્બળ પ્રકારનું બળ હોય છે. બરાબર. અને જે બાકીના બે બળ આપણે ભણવાના છે તે માત્ર ન્યુક્લિયસમાં જ લાગે છે. ન્યુક્લિયસ એટલે કે પરમાણુના કેન્દ્રમાં જ લાગે છે. એટલે આ બાકી બધી અસરો જે આપણે સમજાવી હોય એના માટે આપણે હંમેશા વિદ્યુત ચુંબકીય બળનો સહારો લેવો પડે. બરાબર છે. એટલે બધી જગ્યાએ આપણે વિદ્યુત ચુંબકીય બળ સમજાવવું પડે. ચલો એના પછી છે તણાવ બળ, ઘર્ષણ બળ, લંબ બળ. આ બધા જે બળો છે તમને ચિંતા કરવાની જરૂર નથી. આપણે બધા ધોરણ 11માં જ ભણીશું. તણાવ બળ એટલે શું? તણાવ બળ એટલે કે કોઈ વસ્તુને જ્યારે આપણે દોરી વડે બાંધીએ અને એ દોરીની અંદર જે ખેંચાણ આવે આ દિશામાં, જેમ દોરીને આપણે વસ્તુને આ દિશામાં આપણે લટકાવીએ તો જે દોરીમાં ખેંચાણ કંઈ આ દિશામાં આવશે તો એને આપણે તણાવ બળ કહીએ. બરાબર. આ બધી વસ્તુ આપણે ભણીશું. ઘર્ષણ બળ એટલે જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર મૂકવામાં આવેલો હોય અને ત્યારે જે ગતિ કરે ત્યારે જે એની ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે તેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ. લંબ બળ એટલે શું? જ્યારે કોઈ પદાર્થને તમે સપાટી પર મૂકો અને એ સપાટી પર જ્યારે બળ લગાડશે નીચેની તરફ તો આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે સપાટી પણ તેને
વિરુદ્ધ દિશામાં શું લગાવશે? બળ લગાડશે. તો આ જે બળ છે એને આપણે લંબ બળ તરીકે એટલે એન વડે દર્શાવીએ છીએ અને ઘર્ષણ બળને આપણે એફ વડે દર્શાવીએ છીએ. આ બધા બળો આપણે ડિટેલમાં ભણીશું. આને તણાવ બળ કહેવાય, અને ઘર્ષણ બળ કહેવાય, અને આને લંબ બળ. લંબ બળ એટલે કે જ્યારે કોઈ પદાર્થને સપાટી પર મૂકવામાં આવે તો સપાટી નીચે તરફ બળ લગાવશે. એટલે કે આપણે જે પદાર્થ નીચે તરફ બળ લગાવશે તો સપાટી ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે તેના વિરુદ્ધ દિશામાં તેટલા જ મૂલ્યોનું બળ ઉપરની તરફ લગાવશે. તો આને કહેવાય લંબ બળ. આ બધા બળો આપણે ડિટેલમાં ભણવાના છે. સ્પ્રિંગમાં ઉદ્ભવતા બળો જેવા સ્થૂળ બળો, પાયામાં વિદ્યુત ચુંબકીય બળો. તો આ જ્યારે સ્પ્રિંગને આપણે લટકાવીએ છીએ તો સ્પ્રિંગની અંદર જે ખેંચાણ બળ આવે છે, બરાબર છે, સ્પ્રિંગની અંદર જે ખેંચાણ બળ આવે છે એટલે જે સ્પ્રિંગ નીચે તરફ ખેંચે તો પદાર્થ જો નીચે તરફ જાય તો સ્પ્રિંગ તેને ઉપર તરફ ખેંચે અને પુનઃસ્થાપક બળ કહેવાય. તો આ જે એની અંદર એનું જે મૂળ છે, આ બધા બળોનું જે મૂળ છે, મૂળ સમજવું હોય કે આ બળો કેવી રીતે ઉત્પન્ન થાય છે તો તેની અંદર પણ કયો બળ રહેલો છે? વિદ્યુત ચુંબકીય બળ. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આ બધા બળોની અંદર મૂળની અંદર એટલે કે જે એનો પાયો છે તેની અંદર વિદ્યુત ચુંબકીય બળ રહેલો છે. આટલી વસ્તુ તમારે ક્લિયર યાદ રાખવાની છે, બરાબર. એક મુદ્દાને આપણે ક્લિયર ચર્ચા કરીએ છીએ. ચલો, એના પછી છે ગુરુત્વાકર્ષણ બળ. એ હંમેશા આકર્ષીય પ્રકારનું. આપણે ચર્ચા કરી લીધી છે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા કેવા પ્રકારનું હોય? આકર્ષીય પ્રકારનું હોય. જ્યારે વિદ્યુત ચુંબકીય બળ આકર્ષીય અથવા અપાકર્ષીય પ્રકારનું હોઈ શકે. આની ચર્ચા આપણે આગળ પણ કરી કે સજાતીય વિદ્યુત ભારો અને વિદ્યુત ભારો વચ્ચે કેવા પ્રકારનું બળ લાગે છે. જો વિજાતીય વિદ્યુત ભારો હોય એટલે કે પ્લસ અને માઇનસ હોય તો એની વચ્ચે આકર્ષણ લાગે, અને જો પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ હોય તો તેમની વચ્ચે શું લાગશે? અપાકર્ષણ લાગશે, બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે એ જ મુદ્દો આપણે અહીંયા પાછી ચર્ચા કરેલી છે. હવે એના પછીનો જે મુદ્દો છે, આ બાબત જો બીજી રીતે સમજીએ, જે આપણે આ જ બાબત જો આપણે બીજી રીતે સમજીએ તો દ્રવ્યમાન માત્ર એક જ પ્રકારનું હોય છે. એટલે જે દ્રવ્યમાન છે ને, દ્રવ્યમાન એમાં કોઈ પ્લસ દ્રવ્યમાન અથવા માઇનસ દ્રવ્યમાન હોતા નથી, બરાબર. પણ જો વિદ્યુત ભાર હોય તો એમાં વિદ્યુત ભાર માઇનસ હોઈ શકે અને વિદ્યુત ભાર પ્લસ હોઈ શકે, બરાબર છે. કેમ કે વિદ્યુત ભાર કોને આધારિત છે? તે દ્રવ્યમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ અને પ્રોટોનનો જે વિદ્યુત ભાર છે તે ધન છે, બરાબર છે. તો એ જ વસ્તુ છે કે જો દ્રવ્યની અંદર પ્લસ અને માઇનસ ન હોય, બરાબર, દ્રવ્યની અંદર પ્લસ અને માઇનસ ન હોય તો તે હંમેશા કેવા પ્રકારનું બળ લગાડશે? આકર્ષણ પ્રકારનું. જ્યારે આમાં પ્લસ અને માઇનસ હોવાના કારણે તે આકર્ષણ પણ લગાવી શકે અને તે અપાકર્ષણ પણ લગાવી શકે. એટલે વિદ્યુત ચુંબકીય બળ એ આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું બળ છે. એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, એના પછીનો જે મુદ્દો છે, આપણે દ્રવ્ય મોટે ભાગે વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે. આપણે ચર્ચા કરી કે જ્યારે શરૂઆતમાં કોઈ પણ દ્રવ્ય લઈએ તો એના કેન્દ્રમાં એક પ્રોટોન હોય અને એક ન્યુટ્રોન હોય, અને તેની ફરતે જો આ એક ઇલેક્ટ્રોન હોય તો જે એક પ્લસ વિદ્યુત ભાર છે એ માઇનસ વિદ્યુત ભારને શું કરી નાખે? બેલેન્સ કરી નાખે. એટલે કે એના કુલ વિદ્યુત ભાર, એનું જે કુલ વિદ્યુત ભાર શું થઈ જાય? શૂન્ય. પ્લસ અને માઇનસ કેન્સલ કરી નાખે એકબીજાને. એનું કુલ વિદ્યુત ભાર શૂન્ય થઈ જાય તો એને કહેવાય કે વિદ્યુતની દ્રષ્ટિએ તે કેવો હોય? તટસ્થ હોય. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય એનો મતલબ એવો નથી કે એના પર કોઈ વિદ્યુત ભાર હોતા નથી. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય એનો મતલબ એવો થાય કે તેના પર ધન અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા છે તે કેવી હોય? સમાન હોય. સંખ્યા સમાન. ધન અને ઋણ વિદ્યુત ભારોની સંખ્યા કેવી હોય? સમાન હોય. ત્યારે આપણે કહી શકીએ કે તે વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. તેથી તેના પર લાગતું વિદ્યુત બળ શૂન્ય હોય. હવે કોઈ આ પદાર્થ છે, હવે આના પ્લસ અને માઇનસ હોય, બરાબર છે. આ તટસ્થ છે, એના પર કોઈ જેટલા પ્લસ છે એટલા માઇનસ છે, આના પર બી જેટલા પ્લસ છે એટલા જ માઇનસ છે. તો આ પ્લસ માઇનસ એકબીજાની અસર નાબૂદ કરી દે. આ પ્લસ અને માઇનસ એકબીજાની અસર નાબૂદ કરી દે. હવે આ કોઈ ધન વિદ્યુત ભાર પણ નથી અને આ ઋણ વિદ્યુત ભાર પણ નથી. એટલે આ કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભારિત નથી. એટલે આ કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભારિત ન હોય તો તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ચુંબકીય બળ ન લાગે.
વિદ્યુત ચુંબકીય બળ લાગવા માટે શું જરૂરી છે કે તે પદાર્થ છે, જે કણ છે, તે કેવો હોવો જોઈએ? વિદ્યુત ભારિત હોવો જોઈએ. તો વિદ્યુત બળ શું થઈ જાય? શૂન્ય બની જાય. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પરની ઘટનાઓ પર પ્રભુત્વ ધરાવે છે, એટલે કે જો આના પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ન હોય, ખાલી એ દળ જ ધરાવે છે, તો ગુરુત્વાકર્ષણ બળ તો લાગવાનું જ છે. વિદ્યુત ચુંબકીય બળ ભલે ના લાગે, પણ ગુરુત્વાકર્ષણ બળ તો દરેક કિસ્સામાં આપણને લાગશે ને લાગશે જ. એટલે જો પદાર્થ પૃથ્વી પર જે ઘટનાઓ બને છે એને જો સમજાવી હોય આપણે, તો એનામાં જે પ્રભુત્વ છે કોનું છે? ગુરુત્વાકર્ષણ બળનું. ખ્યાલ આવી ગયો? ખબર પડી? ચલો એના પછી આપણે એના પછીનો જે મુદ્દો છે તે જોઈએ. જ્યારે પરમાણુ આયનીકૃત થાય. હવે સર આયનીકૃતનો મતલબ શું થાય? આયનીકૃત એટલે કે સમજો ક્લોરીન, તમને ખબર છે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, બરાબર છે? ક્લોરીનના પરમાણુ ક્રમાંક 17 છે. તો એની જો આપણે ઇલેક્ટ્રોન રચના દોરીએ ક્લોરીનના પરમાણુની, તો પહેલા કક્ષામાં બે ઇલેક્ટ્રોન, બરાબર. બીજી કક્ષામાં કેટલા આવે? 8. અને ત્રીજી કક્ષામાં કેટલા આવે? 7. 8 ને 2 10 ને 7 17 થઈ જાય. હવે જો આને સ્ટેબલ થવું હોય એટલે કે આને પોતાની કક્ષા પરિપૂર્ણ કરવી હોય, તો આને 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. જો આને 1 ઇલેક્ટ્રોન આપી દેવામાં આવે, જો આને આપણે શું કરીએ? 1 ઇલેક્ટ્રોન આપી દઈએ, તો આની કક્ષામાં શું થઈ જાય? 8 ઇલેક્ટ્રોન આવી જાય. ખ્યાલ આવે છે? અને જ્યારે આ 1 ઇલેક્ટ્રોન રિસીવ કરે, તે એ ઋણ આયન, એટલે કે તે શું બને? આયનીકૃત બને. અને એના પર કેવા પ્રકારનો વિદ્યુત ભાર આવી જાય? ઋણ. જો 1 ઇલેક્ટ્રોન મેળવે તો આ ક્લોરીનથી ક્લોરીન આયન બની જાય, બરાબર છે? એવી રીતે જો આપણે એનએની વાત કરીએ, એને એટલે કે આપણે સોડિયમ, પરમાણુ ક્રમાંક એનો આવે 11. તો જો એની આપણે કક્ષા દોરીએ, તો પહેલી કક્ષાની અંદર એમાં શું આવે? 2. બીજી કક્ષામાં 8. અને જે ત્રીજી કક્ષા છે એમાં 1, બરાબર છે? 1 આવે. હવે જો આને સ્ટેબલ થવું હોય, તો આ 1 ઇલેક્ટ્રોન શું કરી નાખે? ગુમાવી નાખે. આ ઇલેક્ટ્રોન શું કરે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી નાખે. જો 1 ઇલેક્ટ્રોન ગુમાવે, તો જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ને, ત્યારે એ પ્લસ આયન, એટલે કે ધન આયન બની જાય. એ શું બની જાય? ધન આયન. અને જો ઇલેક્ટ્રોન મેળવે, તો એ શું બની જાય? ઋણ આયન. આટલી વસ્તુ તમારે મગજમાં ક્લિયર હોવી જોઈએ. ધોરણ 9માં આપણે ભણેલા જ છે કે ધન આયન અને ઋણ આયન કેવી રીતે બને છે, બરાબર. હવે આ જે ધન આયન અને ઋણ આયન, એટલે આ પ્લસ અને માઇનસ વિદ્યુત ભારિત બની ગયા. હવે વિદ્યુત ભારિત બની જાય તો તે શું ઉદ્ભવે? વિદ્યુત બળ ઉદ્ભવે. અને તેના કારણે જે વીજળીના ચમકારા થાય છે, કે વાદળની અંદર જે વસ્તુઓ રહેલી હોય, વાદળની અંદર જે વિદ્યુત ભારો હોય, બરાબર છે, તે વિદ્યુત ભારો ધન અથવા ઋણ વિદ્યુત ભારિત બની જાય. અને તેના કારણે એના પર વિદ્યુત બળ લાગે, અને તેના કારણે આપણને વીજળીના ચમકારા જોવા મળે છે. તમને ખબર હોવી જોઈએ કે આયન એટલે આયનીકૃત પરમાણુ એટલે શું? આયનીકૃત એટલે જ્યારે કોઈક ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર છે, ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન આયન બની જાય. અને જો ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બની જાય. એને કહેવાય આયનીકૃત પરમાણુઓ, બરાબર છે? એટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ચલો એના પછીનો જે મુદ્દો છે, જો આપણે થોડું ચિંતન કરીએ તો આપણી રોજિંદા જીવનમાંની જે ઘટના પરથી સ્પષ્ટ થાય કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં વિદ્યુત ચુંબકીય બળ વધુ પ્રબળ છે. જરા આને સમજાવું કે એક આપણે જો સ્કેલ લઈએ, હાથમાં સ્કેલ, બરાબર. એ સ્કેલને તમે જ્યારે પોતાના માથા સાથે ઘસો છો, એટલે પોતાના જ્યારે માથા સાથે ઘસો ત્યારે આ સ્કેલની ઉપર ઋણ વિદ્યુત ભાર આવી જશે. આ સ્કેલની ઉપર કેવા પ્રકારનો વિદ્યુત ભાર આવશે? ઋણ વિદ્યુત ભાર. એટલે આ જે સ્કેલ છે તે ઋણ વિદ્યુત ભારિત બની જશે. હવે જ્યારે તમે એને કાગળના ટુકડા પર લઈ જાઓ, કાગળના ટુકડાની પાસે લઈ જાઓ, તો કાગળના ટુકડા પર તો પ્લસ અને માઇનસ બંને હોય. તો આ જે પ્લસ આ સ્કેલને શું કરશે? આકર્ષશે, બરાબર. આ સ્કેલને શું કરશે? આકર્ષશે. એટલે તમને દેખાશે કે આ કાગળના ટુકડા સ્કેલની અંદર જઈને ચીપકી જશે. એટલી વસ્તુ ક્લિયર થાય છે? તો આ તમને દેખાય છે. આ કયું બળ છે? આ જે બળ લાગે છે એમની વચ્ચે, તે છે વિદ્યુત ચુંબકીય બળ. આ જે બળ છે કેવું બળ છે? વિદ્યુત
ચુંબકીય બળ, એટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ તમને, બરાબર. પરંતુ જો આ બેને આપણે અલગ અલગ રાખી મૂકીએ, એ સ્કેલ અને કાગળના ટુકડાને, તો આમની વચ્ચે આ બે દળ ધરાવે છે. હા, તો દળ ધરાવે તો એમની વચ્ચે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ લાગે. પણ આ ગુરુત્વાકર્ષણ બળના કારણે તમને દેખાય છે કે ખેંચાઈ જાય એકબીજાની તરફ? નથી ખેંચાતા ને. કોઈપણ પદાર્થ આપણા ઘરની અંદર મૂકેલા હોય કોઈ પણ, તો બધા તો શું ધરાવે છે? દળ ધરાવે છે. પણ જો દળ ધરાવે છે એનો મતલબ એવો નથી કે દળ ધરાવે છે તો એકબીજાની તરફ આકર્ષાઈ જાય છે, કેમ કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય કેવું હોય છે? ખૂબ જ નાનું હોય છે. જ્યારે વિદ્યુત ચુંબકીય બળનું મૂલ્ય કેવું હોય છે? ખૂબ જ વધારે. એટલે તમને આ કાગળના ટુકડા આના તરફ ખેંચાતા દેખાશે, બરાબર. જો બંનેને આપણે એમ જ મૂકી દઈએ તો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના વચ્ચે, પરંતુ એ એકબીજાને ખેંચી શકતા નથી. એટલે આપણે કહી શકીએ વિદ્યુત ચુંબકીય બળ વધુ પ્રબળ હોય છે. જ્યારે આપણે હાથ પર એક પુસ્તક મૂકીએ છીએ ત્યારે હાથ વડે પુસ્તકને લંબ બળ લાગુ પાડીએ છીએ, જે પૃથ્વી પર મોટા દ્રવ્યમાન વડે પુસ્તક પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને સમતુલે છે. આ લંબ બળ એટલે જ હાથ અને પુસ્તકના વિદ્યુત ભારની ઘટકો વચ્ચે સંપર્ક સપાટી એ પ્રવર્તું કુલ વિદ્યુત બળ જ છે. એટલે કહેવાનો મતલબ એટલો છે, તમારે આ મુદ્દામાં એટલી જ વસ્તુ યાદ રાખવાની છે. આપણે એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે સમજો આ પુસ્તક છે, બરાબર. આને કોઈ આપણે ટેબલ પર મૂકી દઈએ. આ ટેબલની સપાટી છે. તો આ ટેબલ પર જ્યારે આપણે મૂકીએ છીએ તો આ ટેબલ પર બળ લગાડશે નીચેની તરફ. આ જે ટેબલ પર બળ લગાડશે, કેટલું બળ લગાડશે? એના દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણાકાર જેટલું. તો આ જે બળ લગાડશે F=mg જેટલું નીચેની તરફ, બરાબર. તો આ ટેબલ પણ એને વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. આ ટેબલ પણ એને શું કરશે? વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. તો આ બળને આપણે શું કહીએ છીએ? લંબ બળ. આ બળને આપણે શું કહીએ છીએ? લંબ બળ. તો આ જે બળ લાગે છે તેના મૂળની અંદર, આ બળ જે લાગે છે તેના મૂળની અંદર શું રહેલું હોય છે? જે સંપર્કના કારણે, જે વિદ્યુત ભારોના કારણે આ જે બળ ઉદ્ભવે છે, આના મૂળની અંદર તમારે એટલું જ આ મુદ્દામાં એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે સંપર્કના કારણે જે લંબ બળ લાગે છે તેના મૂળ કેવું છે? વિદ્યુત બળ છે. એનું મૂળ શું છે? વિદ્યુત બળ છે. કેમ છે, શું છે, એ આપણે ચર્ચા કરવાની અત્યારે નથી. આપણે ધોરણ 12માં ડિટેલમાં ભણીશું આ બધા બળો વિશે, બરાબર. તો તમારે એટલી જ યાદ રાખવાનું છે, એટલી જ વસ્તુ, કે જ્યારે કોઈ પદાર્થને કોઈ સપાટી પર મૂકવામાં આવે છે ત્યારે જે નીચેની તરફ બળ લાગે છે mg ગુરુત્વાકર્ષણ બળ, અને એ સપાટીને વિરુદ્ધ દિશામાં જે બળ લગાડે છે એને કહેવામાં આવે છે લંબ બળ. આ બધા જે બળો છે એના મૂળની અંદર વિદ્યુત બળ જ છે, બરાબર છે. એના પછીનો જે છેલ્લો મુદ્દો છે, જો વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં સ્વભાવી વધુ પ્રબળ ન હોય તો સૌથી મજબૂત વ્યક્તિનો હાથ પીંછાના વજનથી નાના ટુકડા થઈ જાય. ખરેખર આવી પરિસ્થિતિ હોય તો આપણે જ આપણા વજન બળને કારણે ટુકડેમાં વિભાજિત થઈ જાય. હવે આ શું કહેવા માંગે છે? આ મુદ્દાને જરા સમજો. જો વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ ન હોય, એટલે કે સમજો એક વ્યક્તિ છે. હવે આપણે વ્યક્તિ પણ કોનો બનેલો હોય? આપણે દ્રવ્યનો બનેલા હોય, બરાબર છે. આપણે વ્યક્તિ બી કોના બનેલા હોય? દ્રવ્યના બનેલા હોય. દ્રવ્યની અંદર શું હોય? પ્રોટોન, બરાબર. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. અને ઋણ વિદ્યુત ભાર. હવે આમની વચ્ચે શું લાગે? આકર્ષણ પ્રકારનું બળ લાગે, બરાબર છે. હવે એ બળ કોના આભારી હોય? વિદ્યુત ચુંબકીય બળ. જો આનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ કરતાં ઓછું હોય તો ગુરુત્વાકર્ષણ બળ જો આપણે આ દિશામાં લાગે તો આપણને આ જે વિદ્યુત ભારો છે તેને શું કરી નાખે? અલગ અલગ કરી નાખે, બરાબર છે. અથવા આપણે આપણા જે કોઈ વસ્તુ આપણે મારીએ છીએ તેના કારણે આપણા જે શરીરના અંગો છે તેના ટુકડા થતા નથી. એનો મતલબ એવો થાય કે જો કોઈ પદાર્થ વડે જો આપણે ગુરુત્વાકર્ષણ બળ લગાવીએ, ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ વિદ્યુત ચુંબકીય બળના મૂલ્ય કરતાં ઓછું હોવાના કારણે આપણા વજન બળને કારણે ટુકડા વિભાજિત થઈ જતા નથી. ખ્યાલ આવી ગયો કે અહીંયા જે વજન બળ લાગે છે આપણા ઉપર, વજન બળ જે લાગે છે તે વજન બળનું જે મૂલ્ય છે એ આપણા અંદર
અણુઓની વચ્ચે જે રહેલા વિદ્યુત ચુંબકીય બળ એના કરતાં શું હોય, ઓછું હોય. તેથી આપણે વજન બળના કારણે આપણા ટુકડા એટલે વિભાજિત થઈ જતા નથી. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બાકી રહેલા 2 બળોની ચર્ચા કરીશું. આના અંદર તમારે મુખ્ય મુદ્દાઓ તમને કહી દઉં કયા કયા યાદ રાખવાના છે. તો જો આ જો થિયરી તમને પૂછવામાં આવે તો તમારે મુખ્ય મુદ્દા તો આ મુદ્દો છે, બરાબર છે. પછી આ કુલમના નિયમ પરથી મેળવી શકાય તે મુદ્દો છે. સજાતીય અને વિજાતીય વચ્ચે શું લાગે છે, આકર્ષણ અપાકર્ષણ, તે તમારે સમજાવવાનું છે. આ એક મુદ્દો યાદ રાખવાનો છે, બરાબર છે. ગુરુત્વાકર્ષણ બળની માફક વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુઅંતરીય છે, બરાબર છે. એ યાદ રાખવાનું છે. તે પ્રબળ છે, બરાબર છે. કેટલું પ્રબળ છે, 10⁻36 જેટલું પ્રબળ છે, બરાબર છે. આપણે જાણીએ દ્રવ્ય, આ મુદ્દો બી તમારે યાદ રાખવાનો છે, બરાબર છે. હવે તે કઈ કઈ જગ્યાએ તેની અસર છે તે હવે તમારે આ મુદ્દો એટલે તણાવ બળ, ઘર્ષણ બળ વગેરેના મૂળભૂતની અંદર શું રહેલું હોય છે, વિદ્યુત ચુંબકીય બળ, બરાબર છે. તે આકર્ષે અપાકર્ષે આ બધી વસ્તુઓ આવી ગઈ. તો આટલા જે મુદ્દાઓ છે તમારે મેન મુદ્દાઓ છે, અને એક આ મુદ્દો છે. તો આટલા મુદ્દાઓ તમારે એકદમ ખાસ યાદ રાખવાના છે. જો એક્ઝામમાં થિયરી પૂછાય તો આટલા મુદ્દાઓ તમારે ખાસ લખવાના છે, બરાબર છે. આ પછાડીના જે મુદ્દાઓ છે આ એક મુદ્દો યાદ રાખવાનો છે, બરાબર. બાકી આ એક્સ્ટ્રા જે મુદ્દાઓ છે તમને તમારી સમજણ માટે છે, બરાબર. તો આટલા જે ટીક કરેલા મુદ્દાઓ છે તેને ખાસ લખજો, બરાબર છે. તો વિદ્યુત ચુંબકીય બળ એટલે શું, જો થિયરીમાં પૂછવામાં આવે તો, બરાબર છે. થોડું ડિટેલમાં છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. આ બધી વસ્તુઓના એક મુદ્દાઓ પર આપણા ચેપ્ટર છે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ બધા મુદ્દાઓ ધીરે ધીરે તમારું જેમ 11મું 12મું ચાલુ થશે તેમ ધીરે ધીરે આ બધા મુદ્દાઓ તમારા વધારે ક્લિયર થતા જશે, બરાબર. અત્યારે સુધી આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એક નવું બળ એટલે કે પ્રબળ ન્યુક્લિયર બળ વિશે જોઈશું, અને ત્યારબાદ એની સાથે સાથે જ આપણે ન્યુક્લિયસ બળ જોઈ લઈશું. એટલે આપણો બળો પૂરા થઈ જશે, અને એના પછી આપણે 1-2 થિયરી જે સાર્વત્રિક નિયમ છે તે જોઈશું, એટલે આપણું ચેપ્ટર પૂરું થશે, બરાબર. ધ્યાનથી સમજજો આ લેક્ચરને. જેટલા મુદ્દાઓ ટીક કરેલા છે તેને 2 થી 4 વખત વાંચી લેજો. બાકીના જે મુદ્દાઓ છે એક્સ્ટ્રા છે, એટલે આ તમને ખાલી વિચારવા માટે આપેલા છે. તો આ મુદ્દાઓ તમે ન લખો એક્ઝામની અંદર તો પણ ચાલશે. વિદ્યુત ચુંબકીય બળ આટલા જે નીચેના મુદ્દાઓ છે તમારે જેટલા ટીક કરેલા મુદ્દાઓ છે એ એટલા જ લખશો તો વાંધો નહીં આવશે, બરાબર. ચલો, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. ભણતા રહો, અને કોઈ વિડીયોને જો તમને પસંદ પડતો હોય તો તેને લાઈક કરો, અને તમારા નીચે જે સબસ્ક્રાઈબની બટન હશે નીચે અહીંયા, એ સબસ્ક્રાઈબની બટનને તમે ક્લિક કરી નાખો એટલે જ્યારે પણ વિડીયો મૂકવામાં આવે ત્યારે તરત જ તમને એ મળી જાય, બરાબર. અને એક બેલ આઇકનની બટન હશે, એ બેલ આઇકનની જે બટન છે તેને તમે ક્લિક કરી દેજો એટલે તમને તરત જ નોટિફિકેશન મળી જાય. હવે એક વસ્તુ બીજી યાદ રાખો કે જે તમને નોટિફિકેશન મળી જાય એટલે એક વખત તમે વિડીયો જોઈ લો, પછી જ્યારે આપણો લેક્ચર આવશે તે વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવશે ત્યારે પણ તમે એક વખત જોઈ લો. એટલે 2 થી 3 વખત વિડીયોને જોશો એટલે તમારે કન્સેપ્ટ વધારે ક્લિયર થશે, બરાબર છે, બરાબર. એટલે જરા ઇઝી જ છે. આ બધી બેઝિક વસ્તુઓ છે જે આપણે ભણવાના જ છે આગળના વર્ષોમાં, એટલે ધોરણ 12ની અંદર, એટલે ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ.